નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેના વિશેની વિગત આપણે આજે જોઈશું. મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલમાં સ્વિફ્ટચેટ એપ્લિકેશન ઓપન કરી લેવાની રહેશે. સ્વિફ્ટચેટ એપ્લિકેશન ઓપન કરતાં સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નો બોટ તમારે સર્ચ કરી લેવાનો રહેશે. જો આ બોટ તમને ન મળે તો એની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકી દેવામાં આવશે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો બોટ મેળવી શકશો. હવે સીઈટી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આ રીતે ક્લિક કરતાં અહીંયા નીચે 4 ચોરસ આપેલા છે. 4 ચોરસમાં એડિટ રજિસ્ટ્રેશનમાં જવાનું રહેશે. એડિટ રજિસ્ટ્રેશનમાં જઈશું એટલે આપણને 2 ઓપ્શન જોવા મળશે: આઈ એમ અ ટીચર, આઈ એમ અ સ્કૂલ એડમિન. અહીંયા આપણે આઈ એમ અ ટીચર એના પર ક્લિક કરવાનો રહેશે. આઈ એમ અ ટીચર પર ક્લિક કરતાં શાળાનો કોડ છે એ કોડ શાળાનો ડાયસ કોડ નાખવાનો રહેશે. શાળાનો ડાયસ કોડ નાખતા શાળાની વિગતો આપણને જોવા મળશે. વિગતો બરાબર હોય તો યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. યસ ઉપર ક્લિક કર્યા બાદ શિક્ષકનો ટીચર કોડ નાખવાનો રહેશે. શિક્ષકનો ટીચર કોડ નાખીને બાજુમાં તીરનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. એટલે શિક્ષકની વિગતો અહીંયા આપણને જોવા મળશે. એ વિગતો ચકાસી લઈ અને યસ ધ ડિટેલ્સ આર કરેક્ટ એના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એના પર ક્લિક કર્યા બાદ નીચે રજિસ્ટર સ્ટુડન્ટ્સ ફોર સીઈટી 2025-26 લખેલું દેખાશે. એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, અહીં ધોરણ 5 ક્લાસ 5 પસંદ કરવાનો. ત્યારબાદ વર્ગ પસંદ કરવાનો રહેશે. અહીં હું એ ઉપર ક્લિક કરું છું, વર્ગ અ પસંદ કરું છું. ત્યારબાદ અહીંયા સીઈટીનું જે ફોર્મ આપણને દેખાય છે, અહીંયા રિઝ્યુમ ફોર્મ મેં પ્રક્રિયા શરૂ કરેલી છે એટલે રિઝ્યુમ ફોર્મ લખેલું આવે છે. અહીંયા એ રિઝ્યુમ ફોર્મ ઉપર હું અહીંયા ક્લિક કરું છું. અહીંયા આપણે ક્લિક કરતાં સ્ટુડન્ટ સીટીએસ યુઆઈડી અહીંયા સિલેક્ટનું ઓપ્શન આપેલું છે. સિલેક્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સિલેક્ટ ઉપર ક્લિક કરીશું એટલે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીનો યુઆઈડી નંબર આપણને અહીંયા શો થશે. મેં એક વિદ્યાર્થીનું ફોર્મ અહીંયા ફિલ કર્યું છે એટલે એ વિદ્યાર્થીમાં અહીંયા સેવડ લખેલું આપણને બતાવે છે. બાકીના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી છે એટલે ત્યાં કશું લખેલું નથી. બીજા નંબરનો જે વિદ્યાર્થી છે એને હું અહીંયા પસંદ કરું છું, ટિક માર્ક્સ કરું છું. એટલે એ વિદ્યાર્થીની વિગતો અહીંયા આપણને શો થાય છે. મિત્રો, તમામ વિગતો પહેલેથી ફિલ કરેલી અહીંયા આપી દેવામાં આવેલી છે. ફક્ત પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે વાલીનો મોબાઈલ નંબર અને ટીચરનો મોબાઈલ નંબર આ 2 વસ્તુ નાખી વિદ્યાર્થીની વિગતો ચેક કરી અને પછી સેવ આપવાનો રહેશે. અહીંયા વાલીનો મોબાઈલ નંબર હું અહીંયા નાખું છું. અહીંયા વિદ્યાર્થીના વાલીનો અને વિદ્યાર્થીના શિક્ષકનો મોબાઈલ નંબર નાખ્યા બાદ બીજી જે વિગતો છે એ વિગતો ચેક કર્યા બાદ અહીં શાળાની વિગતો છે એ ચેક કર્યા બાદ અહીં એક ટિક બોક્સ આપેલું છે આઈ એગ્રી એના પર ક્લિક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ કરશો ત્યારે યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી એવો મેસેજ આવી જશે અને આ વિદ્યાર્થીની વિગતો છે એ સેવ થઈ જશે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 2 વિદ્યાર્થીઓના ફોર્મ છે એ ભરાઈ ચૂક્યા છે, સેવ થઈ ગયા છે. તો આ રીતે તમે અહીં ત્રીજા વિદ્યાર્થી પર ક્લિક કરશો તો ત્રીજા વિદ્યાર્થીની જે વિગતો છે એ વિગતો અહીંયા ઓપન થયેલી આપણને જોવા મળશે. આ રીતે આખા વર્ગના બાળકોના આપણે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના ફોર્મ આપણે ભરી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે તમે પણ ઝડપથી તમારા વર્ગના તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરી નાખશો. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા અન્ય શિક્ષક મિત્રો સુધી આ વિડીયો શેર કરી આપજો જેથી એ પણ એનો લાભ લઈ શકે. જો મિત્રો હજુ સુધી તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.